ચાલો બાળકો, ધોરણ 3 પર્યાવરણમાં આજે આપણે 24મા નંબરનો પાઠ જેનું નામ છે જીવનનું ઝાડું. આગળ 23 પાઠ મારા પ્લેલિસ્ટમાં તમને બધા વિડીયો મળી જશે. છોકરાઓ જે લોકોએ નથી જોયા એક વખત જોઈ લેજો. તમારા ભેગા ભણતા છોકરાઓને આ વિડીયો શેર કરજો, જેથી એ પણ તમારી જેમ ઘરે બેઠા પર્યાવરણ ભણી શકે. જો અહીંયા તમને દેખાય છે સાપ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્નેક. અહીંયા તમને સરસ મજાના છોડ દેખાય છે જેને કહેવાય પ્લાન્ટ. અહીંયા તમને ખિસકોલી દેખાય છે જેને કહેવાય સ્ક્વિરલ. આ પાણી છે જેને કહેવાય વોટર. સૂર્ય છે જેને કહેવાય સન. પછી આ ઘાસ છે એને કહેવાય ગ્રાસ ઇંગ્લિશમાં. બરાબર. અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોઈ ગયા. તમે વૃક્ષ, પાણી, ઘર, હવા, સૂર્ય, ઘણી બધી વસ્તુ વિશે આપણે આગળ ઘણા બધા પાઠમાં જોયું ને. સૂર્ય વિશે, વૃક્ષ વિશે, પાણી વિશે. તમે આ બધા વિશે વિચાર્યું પણ હશે. પણ શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? જો આ પક્ષી છે જેને કહેવાય બર્ડ, ચંદ્ર છે જેને કહેવાય મૂન, કાવ એટલે કે ગાય, ઉંદર એટલે કે માઉસ, જમીન એટલે કે લેન્ડ, હાઉસ એટલે ઘર, હવા એટલે એર. ચિત્રમાં બતાવેલી વસ્તુ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલો શોધી કાઢીએ. આમાં તમારું ચિત્ર દોરો. બરાબર, તમારું ચિત્ર અહીંયા દોરવાનું. જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો. હવે આપણે જે જરૂરી લાગે ને એમાં જોડવાનું. ધારો કે આપણે પહેલાં ઘર સાથે આપણું ચિત્ર જોડ્યું, જમીન સાથે જોડ્યું, હવા સાથે જોડ્યું, કેમ કે એ બધું આપણા જીવન માટે જરૂરી છે. ચંદ્ર સાથે જોડ્યું. બરાબર. પછી આપણે આપણું ચિત્ર છે એ ઘાસ સાથે જોડ્યું, સૂર્ય સાથે જોડ્યું, પાણી સાથે જોડ્યું. આ બધું આપણા જીવનને જીવવા માટે જરૂરી છે. ચાલો જોઈએ બીજી કઈ વસ્તુ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ. વિચારો, ઘર શેનું બનેલું છે? જેમ કે લાકડું તો કે એ વૃક્ષમાંથી મળે છે. ઈંટ છે તો એ પાણી ને માટીમાંથી બને છે. માટી છે તો એ આપણે જમીનમાંથી મેળવીએ છીએ. પાણી છે તો આપણને નદી, તળાવ, કૂવો અથવા તો વરસાદથી મળે છે. તમે જોયું ને કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ. એવી જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગત સાથે જોડો. અંતે તમને શું જોવા મળ્યું કે આ એક મોટું ઝાડું છે, એટલે કે બધાયને એકબીજાની જરૂરિયાત છે. એક મોટું ઝાડું બને છે. બરાબર. ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? હવે જો તમારા ઘરમાં વડીલ હોય ને એને વધારે ખબર હશે, એને પૂછીને અહીંયા તમે લખી શકો. બરાબર. ખાટલાના બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી છે? કે અત્યારે તો ખાટલાના બદલે પલંગ આવી ગયા. બરાબર. સેટી આવી ગઈ, સોફા આવી ગયા. પણ પહેલાના જમાનામાં શું હતું? ખાટલા હતા. ખાટલા તમારા વડીલ હોય ને, દાદા દાદી, એને ખબર હશે. એને બનાવવા માટે કઈ કઈ સામગ્રી જો એ પણ ખબર હશે. બરાબર. તો લખી લેજો અહીંયા તમે. હવે આ પણ એક નાનકડો છેલ્લા પાઠ તો સાવ નાના નાના છે છોકરા, મજા પડી જાય તમને તો બધાને. બરાબર. જો આ ઇંગ્લિશ નામ બધા ખાસ યાદ રાખજો, કોને શું કહેવાય. બરાબર. તો ફરી પાછા આપણે હવે છેલ્લું પાઠ બાકી છે 25મું, પછી આપણું ધોરણ 3નું આખું પર્યાવરણ પૂરું. બરાબર. તો એક છેલ્લા પાઠમાં આપણે મળીશું. તો ચાલો આપણે વિડીયોનો એન્ડ કરીએ. આગળના પાઠ બધા જોઈ લેજો છોકરા. બાય બાય.